પ્રકરણ 5 થીંગડું. સુરેશ જોશી, જન્મ ઈસવીસન 1921, મૃત્યુ ઈસવીસન 1986. સુરેશ હરિપ્રસાદ જોશી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, સંપાદક, અનુવાદક. તેમનો જન્મ બારડોલી તાલુકાના વાલોડ ગામે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિષયના અધ્યાપક અને વિભાગીય વડા હતા. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યમાં આધુનિકવાદને પ્રભાવક બનાવનાર પ્રમુખ પ્રયોગશીલ સર્જક, ક્ષિતિજ, ઉહાપો, એતદ વગેરે સામાયિકોના તંત્રી. ગૃહપ્રવેશ, બીજી થોડીક, અપી ચ ન તત્ર સૂર્યોભાતિ, એકદા નૈમિષારણ્યે વગેરે તેમના વાર્તા સંગ્રહો છે. છિન્નપત્ર અને મરણોત્તર તેમની પ્રયોગાત્મક નવલકથાઓ છે. ઉપજાતિ, પ્રત્યંચા, ઇતરા, તથાપિ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. કિંચિત, કથોપકથન, અરણ્યરુદન, ચિંત્યામી મનસા, અષ્ટમોધ્યાય વગેરે તેમના લાક્ષણિક વિવેચન સંગ્રહો છે. જનાંતિકે, ઇદમ સર્વમ, અહોબત કિમ આશ્ચર્યમ અને ઇતિ મે મતિ વગેરે એમના લલિત નિબંધોના સંગ્રહો છે. પરંપરાગત વાર્તાઓ કરતાં નિરાળી શૈલીએ લખાયેલી આ વાર્તામાં લેખકે વિધુર વાર્તા નાયક વૃદ્ધ પ્રભાશંકરના વર્તમાન અને ભૂતકાળના જીવન પ્રસંગોના તાણાવાણા કલાત્મક રીતે ગૂંથ્યા છે. વસ્ત્રને થીંગડું મારતી વખતે પ્રભાશંકરના વીતેલા જીવન અને દાંપત્યની ઝલક સ્મૃતિ સંવેદન દ્વારા આપી દીધી છે. એકલા અને ઓશિયાળા પ્રભાશંકર વાર્તા કહેવાની શરતે પડોશીના છોકરા મનુ પાસે સોયમાં દોરો પરોવાવે છે. એમણે કહેલી વાર્તામાં પણ સિદ્ધ પુરુષ રાજા રાણીને કુમાર ચિરાયુ માટે ચિર યૌવનનું વસ્ત્ર આપે છે, પણ તેમાં કાણું પડશે તો થીંગડું મારવું અતિ કઠિન છે એમ કહે છે. અને એવું થાય છે પણ ખરું. વસ્ત્ર હોય કે શરીર, જીર્ણતાને નિવારવાનું અશક્ય છે. પછી એને ટકાવી રાખવાના પ્રયાસો થીંગડું મારવા જેવા છે. વાર્તામાં બાળ વાર્તા ગૂંથીને વાર્તાકારે આ જીવન રહસ્યને પ્રતિકાત્મક રીતે સૂચવી દીધું છે. પશ્ચિમમાં ક્ષિતિજ પર વાદળા છવાયેલા હતા, તેથી આથમવા આવેલા સૂરજની રતુમડી આભા દેખાતી નહોતી. સહેજ વાદળ આછા હતા, ત્યાંથી રતાશની નાનીશી લકીર ઘડીભર દેખાય ન દેખાય ને છવાતા જતા અંધારામાં અલોપ થઈ ગઈ. જાણે કોઈ નાગણે બટકું ભરી અંધારના ઝેરની કોથળી થાલવી દીધી. એ થલવાયેલો અંધકાર પ્રભાશંકરને પણ ચારે બાજુથી ઘેરી વળ્યો. પ્રભાશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. એ ખોલીને આંખો ઝીણી કરીને જોયું તો અંદર ચીમડાઈ ગયેલું અડધું જ પાન હતું. 2 દિવસથી હસમુખને પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જ જતો હતો. પ્રભાશંકરે ખૂબ કાળજીથી અડધા પાનના 2 ભાગ કર્યા. એમાંનો એક ભાગ સાચવીને ચમચીમાં મૂકી દીધો ને બીજા ટુકડા પર ચૂનો કાંથો ચોપડવા લાગ્યા. પાન મોઢામાં મૂક્યું, સાથે તમાકુની ચપટી ભરીને મોઢામાં મૂકી. બહારના શેરીના દીવાના પ્રકાશનો એક લીસોટો આગલા ઓરડામાં પડતો હતો. તેને અજવાળે ખીંટીએ ભેરવેલો કોટ લઈને પહેર્યો, ટોપી માથે મૂકી. ઘૂંટડો પાણી પીને જ બહાર નીકળવાની એમને ટેવ હતી. પાર્વતી ડોશી જીવતા હતા ત્યાં સુધી તો બહાર જવાનો વખત થાય કે તરત પાણીનો પ્યાલો લઈને હાજર રહેતા. એવી નાની નાની ઘણી વસ્તુ આ છેલ્લા 1 વર્ષથી એમને જાતે જ કરી લેવી પડતી. પાણી માટે પ્રભાશંકર પાણીયારા પાસે ગયા ને ઘૂંટડો ગળે ઉતારીને પાછા વળતા હતા ત્યાં એકાએક જાણે કોઈએ પાછળથી એમના કોટની બાંય ઝાલીને એમને રોક્યા. એમનાથી એકાએક પૂછાઈ ગયું, શું છે હસમુખની માં? નિઃસ્તબ્ધ અંધકારમાં એ પ્રશ્ન રઝળતો રહી ગયો. પ્રભાશંકર આંખ ઝીણી કરીને અંધકારમાં તાકી રહ્યા. તપખીરનો સડાકો લઈને, સહેજ ખોખારો ખાઈને, મકુજે કહીને પાર્વતી ડોશીને વાત કરવાની ટેવ હતી. મોટા દીકરા મણિશંકરના મૃત્યુ પછી પ્રભાશંકર ઘણીવાર અન્યમનસ્ક બની જતા, ત્યારે ઘણું ખરું એમની બાંય ખેંચીને બોલાવવાની પાર્વતી ડોશીને ટેવ પડી ગઈ હતી. પ્રભાશંકરને યાદ આવ્યું, પરણ્યાને 2-1 વર્ષ થયા હશે ત્યારે તો એમના ડોશા ડોશી ઘરમાં હતા. જમીને પ્રભાશંકર નોકરીએ જવાની તૈયારીમાં જ હતા. એમની ટેવ મુજબ ઘૂંટડો પાણી પીને રસોડાની બહાર નીકળવા જતા હતા
ત્યાં જ આમ જ કોટની બાંય ખેંચીને એમને ઊભા રાખીને પાર્વતીએ પોતે માતા થવાની છે તેના શુભ સમાચાર આપ્યા હતા. સંયુક્ત કુટુંબમાં મર્યાદા જાળવીને રહેવાનું, બે ઘડી એકાંત મેળવીને એક બે શબ્દ બોલવાનું પણ ભાગ્યે જ બનતું. રાતે મા બાપને ભાગવત સંભળાવીને પ્રભાશંકર સૂવા જાય ત્યારે પાર્વતી પથારીના એક ખૂણે આખા દિવસના કામથી થાકેલી ઊંઘે ઘેરાતી આંખે માંડ જાગતી બેઠી હોય. આમેય તે પ્રભાશંકર 4 શબ્દ બોલવાના હોય ત્યાં એક જ બોલીને કામ ચલાવી લે એવા માણસ. મરણ આવ્યું તે દિવસે પણ પાર્વતીએ આમ જ હાથ પકડીને રોકતા કહેલું, આજે ન જાવ તો ન ચાલે. પણ પછી તરત જ પ્રભાશંકર નિત્ય નિયમમાં કશો ભંગ પડે તે સાંખી લેતા નહીં તે જાણીને વાત બદલી નાખીને કહેલું, ના ના, એ તો મને અમથું જ જરા મનમાં એમ થયું, લો એક ઘૂંટડો પાણી પીને પછી જાઓ. આથી બારણાના આગળામાં કોણી આગળથી ફાટેલો કોટ ભેરવતા ઊભા રહી જઈને એકદમ એમનાથી પૂછાઈ ગયું, શું છે હસમુખને માં? પણ પેલો તફકીરનો સડાકો ને મકુજેનો તંકો સંભળાયા નહીં. એટલે પ્રભાશંકર એકલા જ બોલવા લાગ્યા, શું છે? કોટ ફાટ્યો છે એમ કેવું છે ને? તે શું ઠીંગડું મારું? પણ સોય દોરો ક્યાં છે? પછી થોડી વાર અકળાતા હાથ મસળતા પ્રભાશંકર એમને એમ ઊભા જ રહી ગયા. પછી જાણે પાર્વતીનો નાખુશ થયેલો ચહેરો જોયો હોય તેમ બોલ્યા, પણ તું જ કહે ને, હું શું કરું? વહુને મારાથી વારે વારે કહેવાતું નથી. વારું ઠીંગડું મારું છું પછી છે કાંઈ? ઠીંગડું શબ્દ 4 વાર ફરી ફરીને બોલ્યા. ને એમને વળી યાદ આવ્યું, એક સાથે 3-4 વર્ષ નબળા ગયા. ઘર ખોરડા આગમાં બળી ગયા. જમીન તો તસુ સરખીએ હતી નહીં. બાપ ગામોટું કરતા, બહેનોને પરણાવવાની. આથી 15 વર્ષને વયથી જ પ્રભાશંકર એક વેપારીની દુકાને તમાકુના પડીકા વાળવા બેસી ગયા. વર્નાક્યુલર ફાઇનલ તો પાસ કરેલી, એટલે 5 વર્ષ રાહ જોયા પછી આખરે બહુ દૂરના અજાણ્યા ગામમાં 15 રૂપિયાની પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરી મળી ગઈ. ઘર ખર્ચ, બહેનોના લગ્ન આ બધું ઉપાડતા 35 તો થઈ ગયા. આખરે પ્રભાશંકરને પરણવાની અનુકૂળતા થઈ. પરણ્યા પછી આણું કરવા સાસરે ગયા ત્યારે પાર્વતી જોડે જે વાત થઈ તે એમને યાદ આવી. એમણે કહેલું, મારી તો ઉંમર મોટી થઈ, સંસારનો ઢસરડો કરતાં મારો રસ્તો બધો સુકાઈ ગયો. તને મારી જોડે ફાવશે? પાર્વતીએ એની સખીએ શીખવેલો જવાબ આપ્યો હતો, તમે જ મારી મન બધું છો, પછી મારે બીજા કશાની શી જરૂર છે? પ્રભાશંકરે ઉમેરેલું, પણ અમારા ઘરમાં તો એક સાંધ્યે ત્યાં ટેર તૂટે એવો ઘાટ છે. સંસાર ભોગવવા કરતાં ઠીંગડા મારવાનું જ કામ તારે કરવું પડશે. પાર્વતીએ ઉલટભેર કહેલું, વારો, તમે કહેશો તેટલા ઠીંગડા મારી આપીશ. ઠીંગડા મારતા હું નહીં થાકું. પણ આજે એ ક્યાં છે? એ આખરે થાકી જ ને. દેવ આગળ દીવો કરવા ને ફાનસ સળગાવવા પ્રભાશંકરે દિવાસળી શોધી પણ જડી નહીં. પણ દિવાસળી શોધતા એક ડાબડામાંથી 100 દોરો જડ્યા. એ લઈને પ્રભાશંકર ઓટલે ગયા. શેરીના દીવાને અજવાળે એમણે કેટલુંક ઠીંગડું મારવું પડશે તેનો અંદાજ કાઢી લીધો. પોતાની બેસવાની ગાદી નીચે સંઘરેલા ગાભા ચિથરામાંથી માપસરનો એક ટુકડો કાઢ્યો. એનો રંગ કોટના રંગને મળતો નહોતો આવતો. પણ એવું કપડું ક્યાંથી લાવવું? આ કોટને હસમુખ જેટલા વરસ થયા. મિલિટરીના સસ્તે ભાવે કાઢી નાખેલા કપડામાંથી મણિશંકર એ લઈ આવેલો. દીવાને અજવાળે પ્રભાશંકરે આંખ ઠેરવીને 100માં દોરો પોરવવાનો પ્રયત્ન કર્યો. દોરીને થૂકથી ભીની કરીને છેડે વળ ચડાવ્યો. ઘણા પ્રયત્નો કર્યા પણ 100નું નાખું દેખાય તો ને. એટલામાં શેરીના દીવા આગળ રમતા એક કિશોરની એ તરફ નજર ગઈ. થોડી વાર સુધી તો એણે પ્રભાશંકરના નિષ્ફળ પ્રયત્નોને કુતૂહલથી જોયા કર્યા. પછી એ પાસે આવીને બેઠો અને ભીંતના પોપડા ઉખેડતો ઉખેડતો પ્રભાશંકરના પ્રયત્નોને જોઈ રહ્યો. પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું, કોણ છો બેટા? દયાશંકરનો મનુ કે? પેલા કિશોરે કહ્યું, હા દાદા. કિશોરના માનવાચક સંબોધનથી પ્રોત્સાહન પામીને પ્રભાશંકરે કહ્યું, ભાઈ, મને જરા આ 100માં દોરો પોરવી આપને. મનુએ કહ્યું, દાદા,
એક શરત, તમારે વાર્તા કહેવી પડશે. પ્રભાશંકર હસીને બોલ્યા, વાતો તો તારી દાદીને કહેતા આવડતી, હું તો. એમને વચ્ચેથી જ અટકાવીને મનુ બોલ્યો, ના દાદા, એમ બહાનું કાઢો તે નહીં ચાલે. દાદીએ તમને તો ઘણી બધી વાતો સંભળાવી હશે, એમાંથી એક તો કહો. પ્રભાશંકર હાર્યા. એમણે કહ્યું, વારું, તું દોરો પરોવી આપ એટલે વાર્તા કહું. મનુએ ઝડપથી દોરો પોરવી આપ્યો. પ્રભાશંકરે પેલો કપડાનો ટુકડો જોડીને જેવા સૂજે તેવા બખિયા ભરવા માંડ્યા. મનુ પાસે સરીને કુતૂહલથી વિસ્ફારિત નેત્રે એમની પાસે બેઠો. પ્રભાશંકરે વાર્તા શરૂ કરી. ઘણા વર્ષ પહેલાંની વાત છે. મનુએ પૂછ્યું, કેટલા? 100, 200? પ્રભાશંકરે કહ્યું, ના, 1000 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે એક રાજા હતો. એને એક રાજકુમાર. એનું નામ ચિરાયુ. બાળપણથી જ એ ભારે ફૂટડો. જે એને જુએ તે એના પર વારે જાય. એ મોટો થતો ગયો તેમ વધારે ને વધારે દેખાવડો થતો ગયો. એને જોઈને રાજા અને રાણીની આંખમાંથી આંસુ વહી જાય. મનુએ પૂછ્યું, એ તો કેવી નવાઈની વાત! આવા રૂપાળા કુંવરને જોઈને ખુશ થવાને બદલે રાજા રાણી આંસુ પાડે? પ્રભાશંકરે કહ્યું, હા ભાઈ, એ એવો રૂપાળો હતો તેથી જ એને જોઈને રાજા રાણીને એમ થાય કે આવી કંચન સરખી કાયા એક દિવસ તો કરમાઈ જ જશે ને. આથી એમને દુઃખ થાય ને આંસુ આવે. મનુએ હુંકારો પૂરતા કહ્યું, પછી? પ્રભાશંકરે વાત આગળ ચલાવી. આમ મહિના વીતતા જાય છે, વરસ વીતતા જાય છે. રાજકુમાર 16 વર્ષનો થયો. વરસગાંઠ આખા રાજ્યમાં ધામધૂમથી ઉજવાઈ. એ જ વખતે રાજાને કાને વાત પહોંચી કે રાજધાનીમાં કોઈ મોટા ચમત્કારી સિદ્ધ પુરુષ આવ્યા છે. નગરની બહાર મોટા વડની છાયામાં એઓ ધૂણી ધખાવીને બેઠા હતા. રાજા અને રાણી તો એમની પાસે ગયા. સોનાના થાળમાં ફળ ધરીને કહ્યું, મહારાજ, અમારી એક ઈચ્છા પૂરી કરશો? સિદ્ધ પુરુષે પૂછ્યું, શી ઈચ્છા પૂરી કરશો? રાણી બોલી, અમારો એકનો એક રાજકુમાર સદા છે તેવો ને તેવો ફૂટડો ને જુવાન રહે એવી અમારી ઈચ્છા છે. સિદ્ધ પુરુષે કહ્યું, વારું, એકવાર બરાબર વિચાર કરી લો. રાજાએ કહ્યું, મહારાજ, અમે તો રાત દિવસ આ જ વાતનું રટણ કરીએ છીએ. અમારે હવે ઝાઝો વિચાર કરવાનો છે જ નહીં. સિદ્ધ પુરુષે કહ્યું, વારું, હું એને માટે એક ચમત્કારી રેશમી વસ્ત્ર આપું છું. તે એણે શરીરથી કદી અળગું નહીં કરવું. એ વસ્ત્ર જ્યાં સુધી એના અંગ પર રહેશે ત્યાં સુધી કાળની એના પર કશી અસર થશે નહીં. એની કાયા સહેજ પણ કરમાશે નહીં. રાજા અને રાણી આ સાંભળીને હરખથી ઘેલા થઈ ગયા. એમણે લડીને સિદ્ધ પુરુષની ચરણરજ માથે ચડાવી. સિદ્ધ પુરુષે પછી કહ્યું, પણ એક વાત છે, જો તમારા બેમાંથી કોઈને એના વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે, પછી એ મોટું ને મોટું થતું જશે. આ સાંભળીને રાજા અને રાણીના મોઢા પર ચિંતાની છાયા પથરાઈ ગઈ. પછી રાજા બોલ્યા, અમારા વહાલા દીકરાને માટે અમારા મનમાં ખરાબ વિચાર તો નહીં જ આવે, પણ ન કરે નારાયણ. રાણીએ વાત ઉપાડી લઈને કહ્યું, હા, એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહીં શકાય? સિદ્ધ પુરુષે કહ્યું, સાંધી તો શકાશે, પણ તે ભારે વિકટ કામ છે. રાજા રાણી એકી સાથે પૂછી ઉઠ્યા, કેમ? સિદ્ધ પુરુષ બોલ્યા, એ સાંધવાને જેટલા ટાંકા ભરવા પડે તેટલા વર્ષ કોઈ આપી દેવા તૈયાર થાય તો તે એને સાંધી શકે. પણ એમાં વળી એક બીજી શરત છે. એ બધા વર્ષો આપનારે એ વર્ષો દરમિયાન કશું પાપ ન કર્યું હોવું જોઈએ. એ વર્ષો કશાય કલંક વગરના હોવા જોઈએ. આ સાંભળીને રાજા રાણી ઘડીભર તો વિચારમાં પડી ગયા, પણ પછી તરત કહ્યું, ભલે મહારાજ, અમને બધી શરતો મંજૂર છે. સિદ્ધ પુરુષે કહ્યું, હજુ એકવાર વિચાર કરી લો. જો એના વસ્ત્રમાં છિદ્ર પડશે તો એક સાથે બધા વીતેલા વર્ષોની અસર એની કાયા પર થશે અને જ્યાં સુધી એને સાંધી નહીં લેવાય ત્યાં સુધી એ ધીમે ધીમે ગળાતો જ જશે.
પણ જ્યાં સુધી એ વસ્ત્ર એના શરીર પર હશે. સિદ્ધ પુરુષે કહ્યું, હજુ એકવાર તેટલા વર્ષ કોઈ આપી દેવા તૈયાર થાય તો તે એને સાંધી શકે. પણ એમાં વળી એક બીજી શરત છે. એ બધા વર્ષો આપનારે એ વર્ષો દરમિયાન કશો પાપ ન કર્યું હોવું જોઈએ. એ વર્ષો કશાય કલંક વગરના હોવા જોઈએ. આ સાંભળીને રાજા રાણી ઘડીભર તો વિચારમાં પડી ગયા, પણ પછી તરત કહ્યું, ભલે મહારાજ, અમને બધી શરતો મંજૂર છે. સિદ્ધ પુરુષે કહ્યું, હજુ એકવાર વિચાર કરી લો. જો એના વસ્ત્રમાં છિદ્ર પડશે તો એક સાથે બધા વીતેલા વર્ષોની અસર એની કાયા પર થશે અને જ્યાં સુધી એને સાંધી નહીં લેવાય ત્યાં સુધી એ ધીમે ધીમે ગળાતો જ જશે. પણ જ્યાં સુધી એ વસ્ત્ર એના શરીર પર હશે ત્યાં સુધી એ મરશે નહીં. રાજા રાણીને હવે કશું સાંભળવું જ નથી. એમણે તો આતુરતાપૂર્વક એ રેશમી વસ્ત્ર માંગ્યું. સિદ્ધ પુરુષે એ વસ્ત્ર એની બરાબર મધ્યમાં સ્વસ્તિક દોરીને આપ્યું. પછી રાજા રાણી તો રાજમહેલમાં આવ્યા. મોટો દરબાર ભર્યો. એ દરબારમાં ભારે દમામથી રાજપુરોહિતોને હાથે રાજકુમારને એ રેશમી વસ્ત્ર પહેરાવવાનો વિધિ થયો. મનુએ પૂછ્યું, પછી? પ્રભાશંકર બખિયા ભરતા ભરતા બોલ્યા, પછી તો વરસ પછી વરસ વીતતા જાય છે. રાજા વૃદ્ધ થયા, રાણી વૃદ્ધ થયા, પણ ચિરાયુ તો એવો ને એવો ફૂંટડો 16 વર્ષનો રાજકુમાર જ રહ્યો. ચિરાયુ તો ભારે મોજ શોખમાં પડી ગયો. એક રાજકુંવરીને પરણે ને એ મોટી ઉંમરની થાય એટલે છોડી દે ને બીજી રાજકુંવરીને પરણે. આનો કાંઈ પાર જ ન રહ્યો. એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠા હતા. ત્યાં પાસેથી કોઈનું હૈયાફાટ રડવું સંભળાયું. એમણે જોયું તો રાજકુમારે તરછોડેલી રાણી જ રડતી હતી. રાજા એને સમજાવીને છાની રાખવા ગયા ત્યાં એ જીભ કરડીને મરી ગઈ. રાજા રાણી આથી બહુ ઉદાસ થઈ ગયા. આથી એમનાથી બોલાઈ ગયું, આના કરતાં તો જુવાની નહીં હોય તે સારું. ને તરત જ પેલા સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે થયું. ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું ને કાણું પડતાની સાથે જ રાજકુમાર એકાએક ફેરવાઈ ગયો. એના શરીર પરની ચામડી ઝૂલી પડી. એના શરીરે પરું દૂજતા ઘારા ઉભરાઈ ઉઠ્યા. એને જોઈને લોકો મોં ફેરવી લઈને નાચવા લાગ્યા. ચિરાયુ તો પડતો અથડાતો રાજા રાણી પાસે આવ્યો ને કરગરી પડ્યો, મને બચાવો, મને બચાવો. રાણીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એણે એને ખોળે લીધો ને ફાટેલા રેશમી વસ્ત્રને એ ઠીંગડું દેવા બેઠી. એ બખ્યા ભરે પણ વસ્ત્ર સંધાય નહીં. રાજા રાણી પાપ મુક્ત તો થોડા જ હતા. પછી તો રાજાના દરબારીઓએ પ્રયત્ન કર્યો પણ ફોકટ. આમ દિવસે દિવસે કાણું તો મોટું થતું ચાલ્યું. એને સાંધવા જેટલા કલંક વગરના વરસ કોની પાસે હોય? રાજા અને રાણી તો કુંવરની દશા જોઈને મરણ શરણ થયા. પછી ચિરાયુ તો નીકળી પડ્યો. મનુએ પૂછ્યું, પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું? પ્રભાશંકર બોલ્યા, એને મનમાં એવો લોભ ખરો નહીં કે કદાચ કોઈ સાંધનાર મળી જાય તો જુવાની પાછી મળી જાય. લોકો કહે છે કોઈ વાર રાતના અંધારામાં લથડતે પગલે કોઈ સાવ ખખડી ગયેલો ડોશો ચિત્રે હાલ દશામાં આવીને આંગણે ઊભો રહે છે ને બોલે છે, ઠીંગડું મારી આપશો? પછી સહેજ રાહ જોઈને ઊભો રહે છે. જવાબ ન મળતા આખરે ચાલ્યો જાય છે. મનુ વિચારમાં પડી ગયો. થોડીવાર સુધી એ કશું બોલ્યો નહીં. પછી કશોક વિચાર આવતા એની આંખ ચમકી ઉઠી ને બોલી ઉઠ્યો, દાદા, તમે તો મોડે સુધી જાગતા ઓટલે બેસી રહો છો. તમને જો એ કોઈ વાર દેખાય તો મને બોલાવજો. આપણે બે મળીને એનું રેશમી વસ્ત્ર ઉતારીને ફેંકી દઈશું. પછી એને રખડવાનું તો મટશે, ખરું ને? પ્રભાશંકરે કહ્યું, હા. મનુ સંતોષ પામીને ઊભો થઈ ચાલ્યો ગયો. એના તરફ જોઈ રહેલા પ્રભાશંકર ઘડીભર સ્થિર થઈ બેસી જ રહ્યા. પછી બખિયો ભરતા 100 આંગળીના ટેરવામાં ખૂબી ગઈ. એટલે 100 દોરો કાઢી લઈને ઊભા થયા અને ઘરની અંદરના અંધકારમાં અલોપ થઈ ગયા.